જય જવાન જય કિસાન। આજે તાલુકા મામલતદાર સાહેબ શ્રી અને ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। હાલમાં જે તારીખ 7 અને 8ના અવિરત વરસાદ થયો। રાપર તાલુકામાં અંદાજિત સરકારી આંકડા મુજબ 20 ઇંચ જેવો વરસાદ ખાબક્યો છે। તો એ બાબતને લઈને તાલુકાની અંદર ખૂબ મોટી નુકસાની થઈ છે। જે અંતર્ગત જે હાલમાં ખૂબ પાકને પણ નુકસાન થયું છે, ખેતરો ધોવાણા છે, બંધપાડા તૂટ્યા છે, નાના મોટા ડેમ પણ તૂટ્યા છે। એ બાબતને લઈને આજ સાહેબને અમે વિનંતી કરી છે કે સાહેબ ખેડૂતોની જે રજૂઆત છે એ સરકાર સુધી પહોંચે અને વહેલી તકે સરકારશ્રીને અમારી રાપર તાલુકાના પ્રતિનિધિ અને રાપર તાલુકાના ખેડૂતોની અમારી દરેકની વિનંતી છે સરકાર પાસે કે વહેલી તકે ખેડૂતોના જે ખેતરોમાં ધોવાણ થયા છે, પાક નુકસાની થઈ છે, એ બાબતને લઈને વહેલી તકે વળતર ચૂકવવામાં આવે। કે એનું કારણ છે કે જે અગાઉ માનનીય પૂર્વ મુખ્યમંત્રી સાહેબે જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ચાલુ કરી હતી, એ લાગુ કરી અને મર્યાદા જે સરકાર નિયમ અનુસાર પર હેક્ટરે 20,000 રૂપિયા જો ચૂકવણું કરવામાં આવે અને એની મર્યાદા 2.5 થી 5 હેક્ટર જેવી મર્યાદા રાખે તો કંઈક હશે ખેડૂતો આમાં ઊભો થઈ શકે। એટલે આ બાબતને લઈને સાહેબને એ જ અમે વિનંતી કરી છે ને આજે જે ભારતીય કિસાન સંઘ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે એ સાહેબને અમે વિનંતી કરી છે કે વહેલી તકે અમારા ખેડૂતોની આ રજૂઆત સરકાર સુધી પહોંચાડે। અસ્તુ ભારત માતા કી જય। જય જવાન જય કિસાન।